દક્ષિણ આફ્રિકાના દેશ કોંગોમાં મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. તો કોંગોમાં ઈંધણને લઈને જતી એક બોટમાં વિસ્ફોટ થતાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી અને તે બાદ બોટ નદીમાં ઉતરી પડી હતી. તો આ દુર્ઘટનામાં 148 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 100થી વધુ લોકો ગાયબ છે. મળતી માહિતી અનુસાર આ બોટમાં 500 લોકો સવાર હતા. તો આ અંગે સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ઘટના પાટનગર મંબહારડાંકા નજીક રૂકી અને કોંગો નદીના સંગમ પાસે બનવા પામી હતી. તો આ સ્થળે દુનિયાની સૌથી ઊંડી નદી આવેલી છે. બોટ તેની મર્યાદાથી વધુ લોકોને લઈને મુસાફરી કરતી હતી. તો અચાનક બોટમાં થયેલા વિસ્ફોટક બાદ આગ લાગવાની ઘટના બનવા પામી હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને બોટ ઉથલી પડી હતી. તો આ ઘટના બાદ લોકોની શોધખોળ ચાલુ છે. તો બુધવારે 131 મૃતદેહોને શોધી કાઢવામાં આવ્યા હતા, જ્યારે ગુરુવારે અને શુક્રવારે વધુ 12 મૃતદેહ મળી આવ્યા હતા. તો આ ઘટનાની પ્રાથમિક તપાસમાં હજી સુધી એવું સામે આવ્યું છે કે એક મહિલાએ બોટમાં જ ભોજન બનાવવા માટે આગ સળગાવી હતી અને ત્યાંથી થોડે દૂર અત્યંત જ્વલનશીલ ઈંધણ રાખવામાં આવ્યું હતું. આગના સંપર્કમાં આવતા જ ઈંધણમાં જોરદાર વિસ્ફોટ થયો હતો, જેના કારણે કેટલાક લોકોના મોત નીપજ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.